દર્શક મિત્રો સૌને પહેલાં તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે તમારા દરેક મૂંઝવણના સટીક જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને એની સાથે પણ જ્યોતિષનું ખાસ માર્ગદર્શન, અને સાથે જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ છીએ. ટેરોટ કાર્ડ જે ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ હતી, જે કહેવાય છે કે ભાઈ પાના ખોલીને બતાવે કે કેવું રહેશે, તો તેના માધ્યમથી જોઈએ છે. તો આજે વાત કરીશું પહેલાં પંચાંગની. પંચાંગથી વાત કરીએ તો ભાઈ કાલે જે રીતે પંચાંગ બની રહ્યું છે, તારીખ 31/5/2025 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે જેઠ સુદ પાંચમ છે. જે કાલે ચંદ્ર છે તે કર્ક રાશિમાં છે અને એના મૂળાક્ષર ડ ને હ છે. તો નક્ષત્ર પુષ્ય રહેશે, જે રાતે 9 ને 8 કલાક સુધી વૃદ્ધિ નામનો યોગ ચાલશે અને બહુ નામનું કરણ ચાલશે. દિવસ કાલે ચોખ્ખો એટલે કે વિછુડો કે પંચક નથી, કોઈ પંચક કે વિછુડ્યા વગરનો દિવસને ચોખ્ખો દિવસ કીધો છે આપણે. સૂર્ય છે એ વૃષભ રાશિમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં છે. સવારે 5:53 કલાકનો સૂર્યોદય થશે. એટલે તમે જો કે ભાઈ 5:53 6 વાગે તો સવારે એકદમ અજવાળું થઈ જાય. સૂર્યાસ્ત સાંજે 7:20 છે, 7:30ની આસપાસ સૂર્યાસ્ત થાય, 7:45 અંધારું થાય. 9:55 ચંદ્રોદય અને 11:39 ચંદ્રાસ્ત છે. કાલે દિવસના અભિજીત મુહૂર્તની વાત કરીએ એટલે કે સારો સમયની વાત કરીએ તો જે 12:10 થી 1:03 છે, અને રાહુકાળ 9:15 થી 10:56 છે. અને રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી સારા કામ નહીં, નવા કાર્યો નહીં. રાહુકાળમાં દવાખાને, પોલીસે, કોર્ટ કચેરીએ જવું નહીં. ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો, રાહુકાળના સમય દરમિયાન દવાખાને નહીં, પોલીસે નહીં, કોર્ટ કચેરીએ નહીં, અને લાંબી મુસાફરી નહીં. એમાંય શનિવારના રાહુકાળે તો ખાસ નહીં, ખાસ ધ્યાન રાખવાનું. તો આ વાત કરીએ આપણે કાલના પંચાંગની. હવે વાત કરીએ ભાઈ કાલે શું છે દિન વિશેષ, શું કરીએ દિવસમાં કાલે એવું કે જેનાથી દિવસ સારો જાય. વાર શનિવાર, ચંદ્ર કાલે કર્કનો છે. સુંદરકાંડનો પાઠ એક સરસ મજાનો ભગવાન હનુમાનજીની સામે બેસીને કરો ને, તો એનાથી ઉત્તમ કાલે કશું જ નથી. તો કાલે ભગવાન હનુમાનજીને સામે બેસીને એક સુંદરકાંડનો પાઠ કરવાથી ધારેલા કામો પૂરા થાય છે, મનના મનોરથ પૂર્ણ થાય છે. અવશ્ય આટલું કાલે કરીશું, લાભ જોવાશે. વાત કરીએ 12 રાશિના રાશિ ભવિષ્યની, દિવસ રાતના ચોઘડિયાની. તો જે પ્રથમ ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું છે, જે સવારના 7:34 થી 9:15 કલાકની છે. બીજું લાભ ચોઘડિયું 2:17 થી 3:58 કલાકનું છે. અને ત્રીજું છે અમૃત ચોઘડિયું, જે 3:58 થી 5:39 કલાકનું છે. તો આ 3 ચોઘડિયા સારા કીધા. સારા ચોઘડિયામાં કરેલા કામ સારું ફળ આપે. રાત્રિનું ચોઘડિયું લાભ છે 7:20 થી 8:40, પછી શુભ ચોઘડિયું 9:58 થી 11:17, અને અમૃત ચોઘડિયું 11:17 થી 12:37 છે. આ દિવસ અને રાત્રિના ચોઘડિયા કીધા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, તો કાલે આ ચોઘડિયામાં થાય. કાલે પુષ્ય નક્ષત્ર છે, દિવસ સારો છે. ચંદ્ર છે એ પોતે કર્ક રાશિમાં બેઠો છે. આમ તો માંગલિક કાર્યો તો હવે નિષેધ છે, માંગલિક કાર્યો તો કોઈ ના થાય, પણ જો નાના મોટા કદાચ કામ કરવા છે તો એમાં છૂટછાટ છે. તો આવતીકાલે આ ચોઘડિયા જોઈને નાના મોટા કામકાજ કરી શકશો. તો હવે વાત કરીશું આપણે આજના ખાસ મુદ્દાઓ ઉપર. મને દર્શક મિત્રો ઘણા લોકો પ્રશ્નો પૂછે છે કે મહારાજ, અમારા ઘરમાં પૈસા ટકતા નથી. એવું નથી કે પૈસાની આવક નથી, પૈસાની આવક બહુ સારી છે, પણ કોઈ કારણોસર અનાયસે કે કોઈ એવા આકસ્મિક ખર્ચા આવીને ઊભા રહી જાય છે કે જેના કારણે અમારી જે બચત થવી જોઈએ, બચતના નામ પર ઝીરો છે.
શું છે આમાં મુખ્યત્વે એનું કારણ શું? એટલે પહેલાં આપણે વાત કરી હતી આના પર, પણ ગ્રહો પર વાત કરી હતી. તો માત્ર ગ્રહો ના હોય એટલે કુંડળીમાં મેં એમની કુંડળીમાં જોયું તો શુક્ર તો સરસ હતો, શુક્ર જોડે રાહુ એ નહોતો બેઠો. જો કુંડળી પ્રમાણે જોઈએ તો શુક્ર અને રાહુ હોય તો આકસ્મિક ખર્ચા હોય, બરાબર, કે શુક્ર નબળો બન્યો હોય તો પૈસા બચતા ના હોય. તો આ વસ્તુ નથી. શુક્ર અને રાહુની સમસ્યા કદાચ ઇનકેસ નડતી હોય તો એ ગ્રહોની સ્થિતિના કારણે છે, પણ એમાં વાસ્તુ પણ એટલું જ જોર આપે. જેમ કે વાસ્તુની દ્રષ્ટિએ આજે આપણે વાત કરીએ તો શું જવાબદાર છે, આજે ખાસ ખાલી વાસ્તુની દ્રષ્ટિએ વાત કરીશું, ગ્રહોની દ્રષ્ટિએ નહીં. વાસ્તુની દ્રષ્ટિએ એવા કયા ગ્રહો, એવી કઈ વસ્તુ જવાબદાર છે કે જે તમારા ઘરમાં આકસ્મિક ખર્ચા અપાવે છે અને શું કરવાથી લાભ થાય? તો ભાઈ વાસ્તુની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક તો ઘરનો દરવાજો દક્ષિણ તરફ ના હોવો જોઈએ, ઘરનો દરવાજો પશ્ચિમ તરફ ના હોવો જોઈએ. દક્ષિણનો દરવાજો ને પશ્ચિમનો દરવાજો તમારા ઘરમાં આકસ્મિક ખર્ચા લાવે છે, દરિદ્રતા લાવે છે, નુકસાની લાવે છે. મહિને આવક 1.5 લાખ રૂપિયા છે, પણ છેલ્લી તારીખ આવે એટલે 15 રૂપિયા કે 20 રૂપિયા પણ વિચારીને વાપરવા પડે. ઘરનો દરવાજો બહુ મહત્વનો ભાગ ભજવે છે તમારા ઘરની બધી જ વસ્તુઓ પર, કારણ કે એ કેન્દ્રનું સ્થાન છે. તો પ્રથમ તો ઘરનો દરવાજો કાં તો દક્ષિણનો હોય કાં તો પશ્ચિમનો હોય તો એક તો એ આકસ્મિક ખર્ચા, નાનું મોટું દવાખાનું ચાલુ રખાવે, નાના મોટા ખર્ચા ચાલુ રખાવે, કોઈક ને કોઈક કામ ઉપર પૈસા આપવા પડે. પ્રથમ વસ્તુ આ થઈ. પછી બીજી વસ્તુ આવે, જેમ કે ચલો ઘરનો દરવાજો ઉત્તર, ઈશાન કે પૂર્વ બાજુનો છે, તો બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની? તો બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ ઘરની તિજોરી કઈ દિશામાં છે. ઘરમાં જે તિજોરી મૂકી છે તે ઉત્તર દિશામાં હોવી જોઈએ. ઘરની જે તિજોરી ખુલે આમ ઉત્તર દિશામાં હોવી જોઈએ અને ત્યાંથી ખુલતી હોવી જોઈએ. ઘરની જે તિજોરી છે ત્યાં તમે જે કિંમતી વસ્તુઓ મૂકો છો, તમારું ધન મૂકો છો, તમારા પૈસા મૂકો છો, ત્યાં એક ગુલાબનું ફૂલ, ત્યાં ભગવાન કુબેર ભંડારી ચોક્કસથી હોવા જોઈએ. આજે ઘરમાં ધનની રક્ષા, જો બહુ આ તમને કોઈ નહીં સમજાય, બહુ પાતળી ભેદરેખા છે. બધાને અત્યારે છે ને લક્ષ્મીપતિ બનવાનું છે, બધાએ લક્ષ્મીપતિ બનવું જ જોઈએ, પણ જ્યારે ધનપતિ બનવું હોય ને ત્યારે ભગવાન કુબેરને યાદ કરવા પડે. બધાને ધનપતિ, બધાને લક્ષ્મી તો જોઈતી હોય, પણ ધનપતિ થવું હોય એટલે ભગવાન કુબેર પણ સાથે તમારે લઈને ચાલવા પડે. તો દર્શક મિત્રો, કુબેરપતિ ભંડારી આપણા તમારા ધનનું રક્ષણ કરે છે, તમારા ધનનું મેનેજમેન્ટ કરે છે. એટલે કે જ્યાં તમે ભગવાન કુબેરનો ફોટો મૂકો ત્યાં તમારું ધન મૂકો તો એ સચવાયેલું રહે. એટલે તિજોરીની અંદર ભગવાન કુબેરનો નાનો મોટો ફોટો કાં તો કુબેરનું યંત્ર આવે છે. દર્શક મિત્રો, ભગવાન કુબેરનું એક યંત્ર આવે છે. કુબેરનું યંત્ર કોરું કંકુ અને ગુલાબ ચઢાયેલું ત્યાં હોવું જોઈએ ને એની ઉપર તમારું ધન મૂકો. તમે ખોટા ખર્ચા જે થાય છે એમાંથી રાહત મેળવી શકશો, ચોક્કસથી લાભ થશે. ભગવાન કુબેર ધનના અધિપતિ અને ધનનું સંચાલન કરવાવાળા મંત્રી છે. એટલે કુબેર ભગવાનનો મંત્ર જાપ કરો, નિત્યક્રમ, કાં તો ખાલી કુબેર ભગવાનનું યંત્ર મૂકો, કુબેર ભગવાનનો ફોટો પણ મૂકો ને તમે જ્યાં ધન મૂકો છો, તો પણ તમારા આકસ્મિક ખર્ચામાં કાપ મુકાશે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન માં લક્ષ્મીનું પૂજન કરવાનું રાખો તો પણ તમને સારું રહે. તો આ બધા વાસ્તુની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આટલા બધા પરિબળો કામ કરતા હોય છે જ્યારે વાત ધનની આવે, જ્યારે વાત લક્ષ્મીની આવે. માટે દર્શક મિત્રો,
જો તમને પણ આવી રીતે આકસ્મિક ખર્ચાની સમસ્યા છે તો મેં જે કીધું છે તે નિત્યક્રમ કરજો, એનાથી તમને લાભ જોવાશે. ફરીવાર લક્ષ્મીપતિ બધાએ બનવાનું છે. ધનપતિ તો કદાચ બનાય કે ના બનાય, પણ લક્ષ્મીપતિ તો બધાએ બનવું જ પડે, અને એના માટે આપણે પૂરતા પ્રયત્નો કરવાના છે, અને એના માટેના મેં ઉપાયો આપ્યા છે. આજે ધન સચવાયેલું હશે તો પરિવાર સચવાશે. આજે ધન જ સચવાયેલું નહીં હોય તો પરિવાર તમે કઈ રીતે સાચવી શકશો? તો પરિવાર સાચવવા માટે ધન સાચવવું ખૂબ જરૂરી છે. ધન ખોટા માર્ગે ના જાય તે ખૂબ જરૂરી છે. તેની કેળવણી લેવી જોઈએ, અને તેના ઉપાય મેં આપ્યા છે, તે કરવાથી લાભ થશે. તો આટલું કરીશું દર્શક મિત્રો, આનાથી તમને લાભ જોવાશે. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે કાલનો દિવસ? તો 12 રાશિ છે. પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિને કાલે જમીન મકાનને લગતા કામથી લાભ થઈ શકે છે. જમીન મકાનને લગતા કામોથી ફાયદો થઈ શકે છે. ગ્રહોની સ્થિતિ સારી છે. ધીરે ધીરે નાના મોટા કામકાજ આગળ વધશે. જે કામો અટકેલા છે તે ચાલશે. તમારી ક્ષમતા જોઈને લોકો આશ્ચર્યિત થાય. તમારા જ્ઞાનને, તમારા વિચારોને, તમારી વાણીને લોકો આદર અને સત્કાર કરે. નાની મોટી સમસ્યા મનમાં ઉદ્ભવતી હોય તે સમસ્યા દૂર થશે. મરૂન શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને સમસ્યાઓનું સમાધાન મળશે. ઘણા સમયથી કોઈ સમસ્યા ચાલી રહી છે, સમાધાન નથી મળતું, તો એના સમાધાન, એનું નિવારણ જોઈ શકશો. પ્રિય મિત્ર સાથે સંબંધ ખરાબ થાય નહીં, તેના ખાસ ધ્યાન રાખવાની. તમારા નજીકના વ્યક્તિ, અંગત વ્યક્તિઓ જોડે સંબંધ બગડે નહીં, તેનું ધ્યાન રાખીશું. બિઝનેસની દ્રષ્ટિએ સમય ઘણો સાનુકૂળ છે. પ્રેમથી છલોછલ દિવસ જાય, પ્રેમથી ભરેલો દિવસ જાય. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિ. તેજસ્વી વિચારો આવે, સારા વિચારો આવે. સંબંધોમાં ધ્યાન રાખીશું. કોઈકની જોડે સંબંધ બગડે નહીં, સંબંધમાં હેરાનગતિ ના થાય, તેનું ધ્યાન રાખીશું. સાથીદાર ઉપર વધુ વિશ્વાસ ના કરો. બહુ વિશ્વાસ છે ને, વિશ્વાસઘાત સાબિત થાય. વર્તુળ છે, પરિવાર છે, કુટુંબ છે, કોણ ક્યાંથી કેવું પાછું ફેરવે ખબર નથી, ધ્યાન રાખવાનું. કાર્યસ્થળ ઉપર ઘણું કામ સારું રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. તો આપણે વાત કરી મેષથી મિથુનની. હવે વાત કરીશું કર્કથી કન્યાની. કર્ક રાશિ, કાલે તમારી રાશિનો ચંદ્ર શું તમને આપશે? એક તો પૈસા આવે, જાય પણ ખરાબ. પૈસા આવશે, આવક સારી, જાવક પણ સારી. નોકરીની તક, નોકરીને લગતા કામમાં સફળતા, નોકરીને લગતા કામમાં માર્ગદર્શન સરસ મળશે. સામાજિક પ્રવૃત્તિ થાય, સમાજને લગતા સારા કામો થાય. તમારા વ્યક્તિત્વને, તમારા વિચાર, વાણીને, વિમર્શને કાબૂમાં લઈ શકાય. ભૂરો શુભ કલર, શુભાંક 9 રહે. સિંહ રાશિને પારિવારિક વાતાવરણ સારું છે. પરિવારના સભ્યોથી લાભ થશે. ખૂબ સારો દિવસ છે. સ્વાસ્થ્ય સંભાળવાનું છે, પણ બહારનું ખાવા પીવાનું નહીં. અત્યારે તમે બહારનું બજાર થોડું જોરદાર ચાલે છે. અચ્છા, અનુભવ વ્યક્તિની સલાહથી સારા કામ થાય, સારા રોકાણ થાય, સારી જગ્યાએ ધન લાભ થાય. યાત્રા ઉપર જવું પડે, ઈચ્છા નથી કે અહીંયા જવું, પણ અનિચ્છનીય યાત્રા પણ કરવી પડશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિ, પૈસા ફસાયેલા છે, ફસાયેલા નાણાં પાછા આવે. ફસાયેલા નાણાં તમે જોઈ શકશો. અહંકાર પર નિયંત્રણ રાખવું. માણસનું અભિમાન માણસને મારે છે. ગર્વ હોવો અલગ વસ્તુ છે અને અહંકાર હોવો અલગ વસ્તુ છે. તમારા જે તે કામ પર ગર્વ રાખજો, અહંકાર નહીં. યોગ કરવાથી ભરપૂર ઉર્જા, યોગ સાધના કરો, ઉર્જાનો સ્ત્રોત વધશે. મિલકતના વિવાદનો ઉકેલ આવશે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જીવે
તો હવે વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. તો હવે વાત કરવાનો સમય થઈ ગયો છે આપણા દર્શક મિત્રો જોડેનો, એમની દરેક સમસ્યાઓનું સમાધાન. તો શરૂ કરીશું. પ્રથમ કોલર લઈશું. હેલો. હેલો, નમસ્કાર. નમસ્કાર સાહેબ. હાજી સાહેબ, કિશનભાઈ મહારાજ નમસ્કાર. નમસ્કાર સાહેબ. મારી મેષ રાશિ છે અમૃતસિંહ. જી. 1/6/1977 બર્થડે છે, પણ શનિની પનોતી છે તો વીટી કઈ ઓઘડી પહેરવી? સમય શું છે સાહેબ? જણાવશો? હે, જન્મનો સમય શું છે? જન્મ સમય તો ખ્યાલ નથી. જો હવે જે પ્રમાણે કુંડળી બને છે ને એમાં તમે બીજી આંગળીમાં શનિ પહેરો ને, બીજી આંગળીમાં એમાં તમને લાભ રહે. બીજી આંગળી મોટી આંગળીમાં લોખંડની વીંટીમાં કાં તો ચાંદીની ધાતુમાં શનિ પહેરીએ ને તો એનાથી લાભ રહે છે. તો દર્શક મિત્રોને દરેકને જે લોકોને પણ મૂંઝવણ છે, શનિનો પર્વત કયો તો બીજો શનિનો પર્વત છે, શનિના લગતા કામો, શનિને લગતા નંગો ગ્રહો બધા બીજી આંગળીમાં પહેરાય ને ચાંદીની જ ધાતુમાં પહેરાય, ચાંદી કાં તો લોખંડ, એના સિવાય કોઈ પણ અન્ય ધાતુ સારી નહીં. તો હવે વાત કરીશું અન્ય દર્શક મિત્રો સાથે. હેલો. હેલો. હાજી. મારી જન્મ તારીખ છે 21/3/71. 21/3/71. જન્મ સમય સવાર 11:30. જન્મ સ્થળ છે જામનગર. મારે ઘરનો અને વાહન સુખ ને શારીરિક સ્વાસ્થ્યનું સુખ કેવું છે, આગળનું ભવિષ્ય કેવું છે, અને મારે શું કરવું જોઈએ બહેતર બનાવવા માટે? મારી ધન રાશિ છે અને 18 વર્ષની પનોતી છે, કેવી છે, અને મારો શનિ ને મારા કયા ગ્રહ ને શનિ 12 છે. પહેલાથી વાત કરીએ. ધનુ રાશિનો ચંદ્ર એટલે ધન રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન છે, રવિવારના દિવસે તમારો જન્મ થયો તો, પૂર્વા નક્ષત્ર હતું ને નોમની તિથિના દિવસે આપ શ્રીનો જન્મ થયો તો બેન. હવે આ શનિની એટલે 18 વર્ષ થોડોક સાચવવાનો. 12મે શનિ છે તમારો, નહીં પણ મેષ રાશિનો નીચનો થયો છે. એટલે કે શું તકલીફ આપે? સ્નાયુઓની તકલીફ આપે, પગની તકલીફ આપે, હાડકાની તકલીફ આપે. બીજું સાધન ચલાવતા ખાસ ધ્યાન રખાય. 18 વર્ષ બહુ જ ધ્યાન રાખવાનું. મંગળ તમારા ચંદ્ર સાથે છે એટલે પૈસાની રીતે તો કોઈ એવો વાંધો દેખાતો નથી, પણ આ 3 વસ્તુથી થોડુંક ચેતવાનું. અને એને કારણે બીજી આંગળીમાં લેડીઝ માટે જે શનિ છે ને, નીલમ ક્યારે પહેરાય નહીં, એના માટેનો ઉપરત્ન છે એમેથિસ. તો એમેથિસ નામનો રત્ન પહેરો બીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં. અને નિત્યક્રમ પ્રમાણે શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું રાખો બેન. આટલું કરો, એનાથી લાભ થાય. બાકી કરિયર વાઇઝ તો દેખો, ગુરુ બહુ સારો છે, બુધ સૂર્ય 12મા સ્થાનનો બેઠેલો છે એટલે મીનનો બેઠો છે, પણ ચાલે, વાંધો નથી. શુક્ર 9મે સ્થાને છે એટલે એ પણ તમને એટલી બધી તકલીફ નહીં આપે. ઓવરઓલ કુંડલી મધ્યમ છે. તમને જે શનિના ઉપાય કીધા એ કરો. એક બીજું મંગળનું યંત્ર સાથે રાખો, રોજ એને લાલ કંકુનો ચાંદલો કરો, એનાથી પણ તમને લાભ જોવાય. આટલું કરશો, લાભ જોવાશે. તમે ચિંતા ના કરો, ભવિષ્યમાં ધીરે ધીરે સુધારો છે, પણ ઘણા સંઘર્ષો સાથે બેન તમે અહીંયા પહોંચ્યા છો, તો વાંધો નથી, આટલું કરવાથી રાહત જોવાશે. વાત કરીશું અન્ય દર્શક મિત્ર સાથે. હેલો. 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 જી બોલો. હેલો. હાજી, અવાજ આવે છે, બોલો. કેમ છો? મજામાં? મજામાં બેન, તમે કેમ છો? મજામાં. કેવો લાગે છે અમારો કાર્યક્રમ? બહુ સરસ ને, હું તો જોવાનું ભૂલતી જ નહીં ને. બહુ સરસ, બહુ સરસ. બોલો બોલો બેન, શું મૂંઝવણ છે આપની? હેલો. હાજી, શું મૂંઝવણ છે બેન આપની? હા, મારે સગાઈ છે પૂછવું હતું. હાજી બોલો, શું જન્મ તારીખ આપો? મારી જન્મ તારીખ છે 3/11/95. જન્મ સમય શું છે? સમય શું તો ખબર નથી, સાંજનો સમય છે. અને જન્મનું સ્થળ? મોદજ. બોલો, શું પ્રશ્ન છે? સગાઈ વિશે પૂછવું હતું.
હવે જો કર્ક રાશિનો ચંદ્ર આવે છે, મેષ રાશિનું લગ્ન આવે છે, આશ્લેષા નક્ષત્ર નોમની તિથિને સોમવારનો દિવસ આવે છે. 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન. ત્યાં ક્યાં બેઠો છે? સૂર્ય તુલા રાશિનો બેઠો છે. હવે સૂર્ય તુલા રાશિનો હોય અને 7મા સ્થાનમાં હોય એટલે લગ્નમાં થોડું મોડું કરાવે, ધીરજ રાખવી પડે, સૂર્યનારાયણને પૂજવા પડે. તો ભગવાન સૂર્યનારાયણનું પૂજન ચાલુ કરીશું. રોજ સૂર્યનારાયણને જળ ચડાવીશું અને જળની સાથે ચપટી હળદર નાખીશું એટલે ભગવાન વિષ્ણુ જેવો આપણને પતિ મળે. પછી પેન તમારે પગ દબાવવાના હોય એના, આટલું કરવાનું. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો ચપટી હળદર નાખીને. સગાઈ લગ્નના યોગ 1 વર્ષની અંદર પૂર્ણ થશે. પણ આટલું નિત્યક્રમ કરશો તો, બાકી થોડુંક મોડું થઈ શકે એમ છે. તો આટલું કરજો, લાભ જોવાશે. તો દર્શક મિત્રો, દરેકની મૂંઝવણ દૂર કરી જેટલાના આપણે ફોન કોલ લઈ શકીએ છીએ એટલાના રોજ લઈએ છીએ. હવે વાત કરીશું અન્ય રાશિની. તુલા રાશિથી આ મીન રાશિવાળાને બિચારાને બેસવું જ પડે એવું છે, પણ શું કરીએ, રાશિ છેલ્લી છે. પણ મીન રાશિવાળાનું ડ્યુઅલ પર્સનાલિટી હોય, સરસ વાળું હોય. મીન રાશિવાળા બધી રીતે ટકોર હોય. તો વાત કરીએ ચલો તુલાથી મીન રાશિની. તુલા રાશિની વાત કરીએ તો મહત્વના કામમાં વિલંબ થાય, ધાર્યું કામ થતું નથી. તો કાલે દિવસ સારો છે. બીજા બાબતોમાં દખલગીરી ના કરવી. પરિવારથી લાભ છે, પારિવારિક સમસ્યાઓ દૂર થાય, પરિવારથી લાભ થાય. નાનું મોટું કોઈ દેવું લેણું છે તે માફ થશે, જૂનું દેવું ચૂકવાનું છે થઈ જશે. ટૂંકમાં કાલે ઉઘરાણી લેણું બધું પૂરું થશે. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું, માંદગીમાંથી મુક્તિ મળે, મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. ધાર્યું કામ છે, ધાર્યું પરિણામ મળે. વિવાહિત જીવન સામાન્ય રહેશે. તમારું જે વૈવાહિક જીવન છે તે સારું રહે. સમજદારીપૂર્વક પૈસા ખર્ચા કરવા પડે. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિની વાત કરીશું. સ્વાસ્થ્યમાં સંભાળ લેવાની. બહારનું ઠંડુ પાણી, ઠંડુ ખાવાનું થોડુંક ધ્યાન રાખજો. 2 ઋતુ ચાલે છે. સફળતા રાહ જોવે તમારી. સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકો છો. ગળાને લગતી સમસ્યા ના કીધું, ઠંડુ પાણી પીવાનું ધ્યાન રાખજો. ધનરાશિ. પરિવારમાં અચાનક નાના મોટા ખર્ચા આવે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. મકર રાશિને ભવિષ્યલક્ષી કોઈ યોજના બને, મોટી યોજનાઓ તમે પ્રસ્થાપિત કરી શકો છો. કાર્યને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો છો. શુભ કાર્યો, સારા કાર્યો લાભ અપાવશે. કોઈ પણ વાતને દિલ ઉપર નથી લેવાની. જે તે કામ કરો ને બહુ દિલથી અને સરસ રીતે કરજો. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિને લાંબી ચર્ચામાં ઉતરવું નહીં. કોઈ પણ પ્રકારની નાની મોટી લાંબી ચર્ચા વાતનું વતેસર ના થાય, નાની વાતને મોટી ના થાય, તેનું ધ્યાન રાખીશું. આવકના નવા સ્ત્રોત ઊભા થાય, નવા વ્યક્તિઓને મળવાનું થાય, નાના મોટા કામકાજ સારા રહે. ઉધાર આપતા પહેલાં વિચારીને આપજો. ઉધાર આપતા પહેલાં સમજી વિચારી લેજો. સુખદ ઘટના, સારી ઘટના બનશે. પીળી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ના થાય, પતિ પત્ની વચ્ચે ઝઘડો ના થાય. છેલ્લી રાશિ છે મીન રાશિ. ધ્યાન રાખજો, શનિવારનો દિવસ મીન રાશિના અમે થોડોક ખટપટીઓ જ હોય. ધીરજ અને પારદર્શિકતા રાખવાની. ઉતાવળિયા બોલવાનું નહીં, એક્સાઇટ થઈને બોલી નહીં જવાનું, ગુસ્સો ના આવે. મનમાં એક અજાણ્યો ભય રહે, કારણ વગર કોઈ હેરાનગતિ કરે નહીં, તેનું ધ્યાન રાખજો. સંબંધોના તણાવ સમાપ્ત થશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. તો આ વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. હવે વાત કરવાની છે જેનો જન્મદિવસ છે આવતીકાલે, તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો સૌ પહેલાં તો આપણા દર્શક મિત્રો જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે તે લોકોને એક સરસ મજાનું સંબોધિત કે ભાઈ તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખોલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાના આશીર્વાદ સાથે છે અમારી મંતવ્ય ન્યૂઝ ટીમ તરફના. દરેક લોકોના આશીર્વાદ તમારી સાથે છે.
જેનો પણ કાલે જન્મદિવસ છે તેના માટેનું એક સરસ મજાનું આપણે કાર્ડ ઉપાડીશું. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે સરસ મજાનું કાર્ડ ઉપડ્યું છે. પેન્ટિકલ્સનું કાર્ડ છે, 2 ઓફ પેન્ટિકલ્સ. બહુ સારું કાર્ડ, પોઝિટિવ કાર્ડ કહેવાય. હવે શું લખ્યું છે એન્જલ્સે વાંચીશું. મેનિફિસ્ટેશન, ઓપોર્ચ્યુનિટી, સ્કિલ ડેવલપમેન્ટ, હોપ અને એમ્બિશન. તમારા જે પણ વિચારો છે, એમ્બિશન છે તે પૂર્ણ થશે. ધાર્યા કામમાં સફળતા મળશે. નાના મોટા કામોમાં સરસ મજાનું કામ કરી શકશો. બીજું કે આશાનું કિરણ સીધું તમારા ઉપર પડવાનું છે. મોટી જગ્યાએથી નાની મોટી તક આવે તો ઉપાડી લેજો. બહાર ફરવાનું થશે, સારી જગ્યાએ સારા લાભ થશે. વરસ સારું છે, કોઈ ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વરસ સુખાકારી. તો જેનો પણ છે જન્મદિવસ આવતીકાલે તે નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ 11 વખત બોલે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ આટલું બોલે, લાભ ચુકાશે. તો વાત કરી દર્શક મિત્રો આજે આપણે સરસ મજાની ધનલક્ષ્મીની વાત કરી વાસ્તુની દ્રષ્ટિએ. તમારા સવાલોના જવાબ આપ્યા. આવી જ રીતે આપણે ફરીવાર આવતીકાલે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર અને તરત તમને તમારા ઘર સામે લઈને આવે એવા સમાચાર એટલે માત્ર મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, બનેલા રહો. આવતીકાલે ફરી મળીશું. હર હર મહાદેવ.